હની ટ્રેપમાં ફસાવનાર 5 આરોપીઓ ઝડપાયા છે। ખેડૂતને હની ટ્રેપમાં ફસાવી અને 53.50 લાખ પડાવ્યા હતા। ખેત મજૂરના નામે મહિલા મોકલી અને હની ટ્રેપમાં ફસાવ્યા। 5 આરોપીઓને 51.11 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી લેવામાં આવી છે। આરોપી જીલુ પડસાડિયા, મુકેશ આલ, કરણ વરુની ધરપકડ, પાંચા માણસોરિયા અને દેવાંગ વિલાણીની પણ ધરપકડ કરવામાં આવી છે અને 3ની શોધખોળ ચાલુ છે। જગદીશ જોડાઈ ગયા। જગદીશ, કઈ રીતે ખેડૂત પાસેથી આ રીતે હની ટ્રેપના નામે છેતરપિંડી કરવામાં આવી? જે પ્રકારે વાત કરવામાં આવે તો મોરબીના આધેડ ખેડૂત છે ને તેમને ખેત મજૂરી માટે માણસો જોતા હતા ને તે દરમિયાન આ મહિલા છે તેને વાડીએ બોલાવવામાં આવી હતી ને ત્યારે તેમને જે વાંધાજનક ફોટો છે તે વિડીયો અન્ય લોકોએ પાડી લીધા અને તે બાબતે ખેડૂતને હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યા હતા અને 1.25 કરોડની આસપાસ જે માંગણી કરવામાં આવી હતી અને ત્યારબાદ 53,50,000 જેટલા આ હની ટ્રેપમાં ફસાવી લેવામાં આવ્યા હતા અને જે બાબતે 8 શખ્સો સામે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકે મહિલા સહિત ફરિયાદ નોંધાઈ હતી, જેમાં 5 આરોપીને હાલ પોલીસે 51,11,000ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી લીધી છે। જેમાં આરોપીની વાત કરીએ તો જીલુ પરસાડિયા, મુકેશ હાલ, કરણ વરુ, પાંચા માણસુરિયા અને દેવાંગ વિલાણીની ધરપકડ કરી લીધી છે, જ્યારે મહિલા સહિત અન્ય 3ની શોધખોળ હાલ ચાલી રહી છે। પ્રીતિ, આભાર જગદીશ તમામ વિગતો માટે।